તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે બનાવીશું ચૂરમાના લાડુ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ। તો લાડુ બનાવવાની શરૂઆત કરીએ। 2 વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે। હવે આપણે એમાં અડધી વાટકી ઘીનું મોવણ એડ કરીશું। મુઠ્ઠી વડે એટલું મોવણ એડ કરવાનું। હવે ગરમ હુફાળા પાણીથી આપણે લોટ બાંધી લઈશું। ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે। આવો લોટ બાંધીને તૈયાર કરવાનો। હવે આપણે આના મુઠિયા બનાવી લઈશું। મુઠિયા રેડી કરી લીધા છે। ઘી પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે મુઠિયાને તળી લઈશું। અહીં તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં પ્રસાદ માટે બનાવું છું એટલે ઘીનો ઉપયોગ કર્યો છે। મુઠિયાને આપણે ધીમી આંચે તળાવા દેવાના છે। મુઠિયાને આપણે એકવાર પલટાવી લઈશું। મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। હવે મુઠિયાને ઠંડા થવા દઈશું। મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે એના ટુકડા કરી લઈશું। હવે જારમાં લઈને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે મિશ્રણને ચાળી લઈશું। હવે લાડવાના મિશ્રણમાં આપણે સૂકી દ્રાક્ષ અને એલચીનો પાવડર એડ કરીશું। હવે એક પેનમાં આપણે અડધી વાટકી ઘી લઈશું અને 1 વાટકી ગોળ લઈશું। મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું। ગોળ મેલ્ટ થઈ ગયો છે। ગેસ ઓફ કરી દઈશું। હવે લાડવાના મિશ્રણમાં આપણે ઘી અને ગોળ એડ કરીશું। અને મિક્સ કરી લઈશું। પડવા દઈશું અને હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એના લાડુ બનાવી લઈશું। હવે આપણે એને ખસખસમાં કોટ કરીશું। તો ચૂરમાના લાડુ બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસિપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।